આ છે દરિયાનો વ્યૂ, તમે અહીંયા જોઈ શકો છો. આ છે દ્વારકાધીશની નગરી, અને દ્વારકાધીશની નગરીમાં આવતા જ તે પહેલાં અમે જોયો છે દરિયો. દરિયાની અંદર જોતા પહેલાં અમે હાથ પગ ધોયા, અને હાથ પગ ધોઈને અને પછી અમે રાતનો સમય વ્યૂ જોવા માંડ્યા છીએ. અને અહીંયા બેઠા બેઠા દરિયાનું લોકેશન પણ એક નંબર આવી રહ્યું છે. અહીંયા તમે ફોટા પાડો અને લોકેશન પણ જોવા વધુ સારું મળી રહ્યું છે. અને અહીંયા ઝીણા મોટા પથ્થરો અહીંયા દરિયા કિનારે છે, અને આ રાતનો વ્યૂ છે, સૂર્યપ્રકાશ. અહીંયા તમારા ફોટા પણ સારા એવા આવે છે. અને સામે દેખાય તે દ્વારકાધીશની નગરી આવી રહી છે. મહાદેવનું મંદિર સામે દેખાય તે, અને આ છે ગોમતી નદી. ગોમતી નદી અંદર પાણી સવારે ખાલી થઈ જાય છે અને રાતના ભરી જાય છે. અને આ સામે માણસો દેખાય છે, એ ગોમતી નદીમાં હાથ પગ ધોઈ રહ્યા છે. અને સામે દેખાય તે તમારે દ્વારકાધીશની નગરી છે. અને એક પુલ સામે છે, તે અત્યારે એ પુલ બંધ છે. તમારે એ પુલ દ્વારા આવવું નહીં. આ પાર એ પુલ માણસો દ્વારા બંધ કરવામાં આવ્યો છે. તમારે આવવું હોય તો નીચેથી ચાલીને આવવું પડશે પાણીમાં. અને આ નાના મોટા છોકરા નાય છે અને હાથ પગ ધોય છે અને ફોટા સેલ્ફી પાડી રહ્યા છે. અને આ પથ્થરો પહેલાંના પુરાણ વખતના પથ્થરો આવેલા છે. અને આ પથ્થરો ઉપર બેસીને તમારે રાતનો વ્યૂ જોવાનો એક નંબર વ્યૂ આવે છે. અને આ પથ્થરો જોતે સમયે અને આ વખતે પણ આવી એ પથ્થરો અને ગોમતી નદી ભરી રહી છે. અમારે જતી વખતે અમે 500 રૂપિયા ઊંટને આપી શક્યા છીએ. ધારો કે અમે નીચેથી જઈ નહીં શીખ્યા. ધારો કે ગોમતી નદીમાં પાણી ભરપૂર ભરી રહ્યું છે, એટલે 500 રૂપિયા ઊંટને આપ્યા છે. અને પછી અમે આવી ગયા દરિયાના વચ્ચે, મારા મિત્રો અને બધા જ. અને દરિયાના વચ્ચે આવી ગયા એ હુડકીમાં. તે હુડકીવાળાએ અમારે કાંઈ 200 એક જણાને લીધા. અમે 5 જણ હતા, તે 1000 રૂપિયા આપવા પડ્યા છે. અને દરિયાના કિનારેથી તમને આ બોટવાળો દરિયાની વચ્ચે 1 કિલોમીટર લઈ જાય છે. અને તમને અહીંયા 5-10 મિનિટની બ્રેક આપી તમારે જે ફોટા પાડવા હોય, ફોટા સેલ્ફી જે ત્યાં પાડી શકો છો. અને અમારે તો ભાઈ અહીંયા કારણે બીક લાગી છે એક નંબર. અને મેં ને મારા મિત્રએ ગાડી હંકાલી, અને આ ગાડીના લીધા છે ભાઈ 100 રૂપિયા. એક